સુરત પોલીસની એક અત્યંત અને સકારાત્મક પ્રશંસનીય કામગીરી સામે આવી। સુરત પોલીસના ઝોન 3 દ્વારા તેરા તુझको અર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું। આ કાર્યક્રમ અંતર્ગત પોલીસે વિવિધ ચોરીના ગુનાઓમાં રિકવર થયેલો કરોડો રૂપિયાનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપી લોકોના ચહેરા પર ખુશી લાવી છે। સુરત ઝોન 3ના ડીસીપીના શ્રી રાઘવ જૈનના અધ્યક્ષ સ્થાને આ વિશેષ કાર્યક્રમ યોજાયો। ઝોન 3ની હદમાં આવતા 5 પોલીસ સ્ટેશન મેદરપુરા, લાલગેટ, ચોક બજાર, કતારગામ, સિંગણપોરમાં અગાઉ નોંધાયેલા ચોરીના કેસોમાં પોલીસ નોંધપાત્ર કામગીરી કરી છે। આ કેસોમાં સફળ ડિટેક્શન કરી ગુમ થયેલો કે ચોરીનો માલ સામાન રિકવર કરાયો હોય અને મૂળ નાગરિકોને સન્માનભેર પરત અપાયો હતો। સોના ચાંદીના દાગીના, કિંમતી હીરા જવેરાત, 2 વ્હીલર 4 વ્હીલર વાહનોનો પણ સમાવેશ થાય છે। જોકે આ મુદ્દામાલની કુલ કિંમત અધધ 2 કરોડ રૂપિયાથી પણ વધારે છે। મહત્વના કાર્યક્રમમાં ઝોન 3 વિસ્તારના એસીપી, પીઆઈ, પીએસઆઈ, પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નાગરિકો પણ હાજર હતા। आज जोन 3 विस्तार में तेरा तुझको अर्पण का कार्यक्रम आयोजित किया गया है, जिसमें 5 पुलिस स्टेशन महिदरपुरा, लालगेट, चौक, कतारगाम और सिंगनपुर शामिल हैं। पूरे कार्यक्रम का उद्देश्य इस प्रकार है कि जो लोगों का मुद्दा माल गुम हुआ है, चोरी हुआ है और जो पुलिस ने रिकवर किया है उसको उनके मूल मालिकों तक वापस पहुंचाया जाए। इसमें 12 मेजर केसेस और 250 अर्जियाँ जितने तो मुद्दा माल शामिल है और ये पूरे मुद्दा माल की कीमत 2 करोड़ 64 लाख जितनी है, जिसमें कि सोना चांदी के आभूषण, 2 व्हीलर, हीरा, नकद, कैश और अन्य सामान शामिल है। इस पूरे कार्यक्रम का उद्देश्य इस प्रकार है कि जो लोगों के प्रति विश्वास है पुलिस का वो और भी दृढ़ हो। और एक ये भी मैं मैसेज देना चाहता हूँ कि यदि आपका कोई भी सामान गायब होता है तो बिना किसी वक्त ज़ाया किए आप जल्द से जल्द पास के पुलिस स्टेशन में जान कीजिए और पुलिस तुरंत आपकी सेवा में लगेगी और आपका जो भी मुद्दा माल है वो जल्द से जल्द रिकवर करके आपको वापस जाने में सक्षम रहेगी। ब्यूरो रिपोर्ट, चैनल आई विटनेस, सूरत।